ચાલો હવે જોઈએ આપણો નેક્સ્ટ કન્સેપ્ટ જે આપણો છે ગતિકીય ઈએમએફ. બરાબર છે બાળકો? તો સમજીએ આપણો ગતિકીય ઈએમએફ નો મુદ્દો. અત્યાર સુધી આપણે એક વસ્તુ શીખીને આવ્યા છે, માઇકલ ફેરાડેનો પ્રયોગ, પછી આપણું જે લેન્ઝનો નિયમ છે એ, અને માઇકલ ફેરાડેના જે નિયમો છે એમાં કે ગૂંચળાની સાપેક્ષે કા ચુંબક ગતિ કરવો જોઈએ અને કા ચુંબકની સાપેક્ષે ગૂંચળું ગતિ કરવો જોઈએ. એટલે ટૂંકું અને ટચ કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ હોવી જોઈએ. બરાબર? કા ગૂંચળું ગતિ કરતું હોવું જોઈએ અને કા કોણ ગતિ કરતો હોવું જોઈએ બાળકો? ચુંબક. તો મૂળભૂત કન્સેપ્ટ ગતિકીય ઈએમએફ એટલે શું? તો કે જ્યારે વાહક ગતિમાન હોય કોની અંદર? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. એનાથી ફાયદો શું થશે? હવે આપણે સિમ્પલી રીતે સમજી લઈએ કે ભાઈ કોઈ નદીનો પ્રવાહ છે, એ નદીનો પ્રવાહ અમુક વિસ્તારમાં સ્લો છે, અમુક વિસ્તારમાં ફાસ્ટ છે, અમુક વિસ્તારમાં અતિ તીવ્ર છે. તો ત્યાં એનું ક્ષેત્ર બદલાઈ રહ્યું છે. જોજી, જેમ જેમ તમે વિસ્તાર બદલો છો એમ એમ ક્ષેત્ર બદલાઈ રહ્યું છે. તો મૂળભૂત કન્સેપ્ટ ગતિકીય ઈએમએફમાં એટલે શું ભાઈ? તો આપણી પાસે ફ્લક્સમાં ફેરફાર કરવાના 3 કન્ડિશન છે. કા હું એનું બી બદલી કાઢું, કા હું એનું એ બદલી કાઢું, અને કા હું એનો શું બદલી કાઢું? થીટા. બરાબર? તો મારે ગતિકીય ઈએમએફ શરૂઆતમાં મારે જે જોવું છે એ બી નું મૂલ્ય અચળ રાખી દેવું છે અને શું બદલવું છે? ક્ષેત્રફળ. હવે તમે નાનપણમાં પણ આવું કરી ગયા છો કે ભાઈ સાબુવાળા હાથ કરી અને તમે સરસ મજાનું બબલ્સ બનાવતા હતા. જેમ આ ક્ષેત્રફળ, જેમ આ ક્ષેત્રફળ જેમ મોટું થતું જશે એમ ઓલો બબલ્સ કેવો થતો હશે? મોટો. તો મૂળભૂત કન્સેપ્ટ એ છે કે ક્ષેત્રફળ બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ બદલાશે, અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાશે તો એની સાથે ગતિકીય ઈએમએફ ના મૂલ્યમાં પણ ફેરફાર થશે. એટલે ગતિકીય ઈએમએફ શું કામ બોલ્યા છે? એનું કારણ કે આપણા ચુંબકીય ક્ષેત્રની અંદર કોને ગતિમાન કરાવવાનો છે? વાહકને. હવે ગતિમાન વાહક તમે લાવો એટલે સમજી લે બાળકો, ધ્યાન આપજો જરાક. આ વિસ્તારમાં ક્ષેત્ર તીવ્ર છે, આ વિસ્તારમાં થોડુંક નિર્બળ છે, તો અહીંયાથી કોઈ એક વાહક આવી રીતે ગતિ કરતો કરતો આવે છે. જ્યારે આ વિસ્તારમાં હશે ત્યારે પણ એની પાસે ઈએમએફ હશે, અને આ વિસ્તારમાં હશે ત્યારે પણ એની પાસે ઈએમએફ તો હશે જ. પણ જ્યારે અહીંયા એ પહોંચે છે ત્યારે એની અંદર જે ગતિકીય ઈએમએફ નું મૂલ્ય છે વધારે છે. એનું એક જ કારણ છે કે આમાંથી મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ ક્યાં જઈ રહી છે? અંદર. જ્યારે અહીંયા ઓછી ક્ષેત્ર રેખાઓ ક્યાં જઈ રહી છે? અંદર. ક્ષેત્રફળનું મૂલ્ય એ જ શું બદલી રહ્યા? બી. ઇન કેસ ચાલો હવે આવું કરીએ છીએ, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જે ક્યાં જઈ રહ્યું છે? તો કે બોર્ડની અંદર, એટલે કે પૃષ્ઠને કેવું છે? લંબ. સમાન ચુંબકીય ક્ષેત્ર કેના વડે દેખાડીએ? બોર્ડની અંદર જતા ઈએમએફ ને ક્રોસ વડે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક વાહક PQ જે લંબચોરસ લૂપ RS અને નામ આપો અહીંયા P અને Q, જેના ઉપર એક સળિયો રાખવો છે. બરાબર? મારી પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે પૃષ્ઠને લંબ છે, એ પૃષ્ઠને લંબ ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ લૂપ PRSQ રાખવામાં આવેલું છે, અને એ PQ નામનો સળિયો અહીંયા એક સળિયો ઉપર છે, વાહક સળિયો. બરાબર? હમણાં સમજીએ આપણે કન્ડિશન. વાહક સળિયો જેમની લંબાઈ L છે અને જેમની પહોળાઈ x હોય. જેમની પહોળાઈ કેટલી છે? x, અને જેમની લંબાઈ કેટલી છે? L. બરાબર? આવું મારી પાસે શું છે બાળકો? લંબચોરસ વાહક લૂપ PQRS, જેમાં PQ ભાગ છે એ આમ આગળ પાછળ જઈ શકે. જરાક સમજી લઈએ. કોઈ મારી પાસે સ્ક્રિપ્ટ હોય આવી, જેને તમે ફિલ્મ પણ કહી શકો, સ્ક્રિપ્ટ. બરાબર? આવું આપણે ધોરણ 11 સાયન્સમાં ભણીને એવા પરપોટાનો ખ્યાલ જ્યારે ભણતા ને ત્યારે પૃષ્ઠતાણની ઘટના, આની સાથે મેં એક દોરી બાંધી છે. હવે જોવો જી, આ જેમ જેમ આમ બહાર તરફ ખેંચીશ એમ એમ અંદરના ભાગનું ક્ષેત્રફળ વધે, અને જેમ જેમ હું અંદર તરફ ધક્કો મારીશ એમ એમ આ ક્ષેત્રફળ ઘટે. શું ઘટાડીએ છીએ? ક્ષેત્રફળ. ચુંબકીય ક્ષેત્ર આપણે બદલાવવાનું છે ને બી ઇઝ અ કોન્સ્ટન્ટ ઓનલી ફોર ડિફરન્સ એ. બરાબર? શેમાં બદલાવ લાવી રહ્યા છીએ બાળકો? એના ક્ષેત્રફળમાં લાવી રહ્યા છો. જો દોરીને તમે બહાર તરફ ખેંચશો તો આ ક્ષેત્રફળ વધે, જો દોરીને તમે અંદર તરફ ધક્કો મારો તો આ ક્ષેત્રફળ ઘટે. આવું જ આપણે નાના છોકરા ઓલી બબલ્સ કરવાની માટેની ઓલી સ્ટ્રો આવે છે, બરાબર? એનું ક્ષેત્રફળ નાનું છે, પણ જેની જગ્યાએ મોટી તમે પાણીને તમે કોઈ બીજા વાસણમાં લાવો મોટા, અને એની અંદર મોટી બધી જે સ્ક્રિપ્ટ છે એને ડુબાડીને ફૂંક મારો
તો પણ બબલ્સ થવાનો, પણ પેલામાં નાના નાના થશે અને આમાં કેવો થવાનો છે બેટા મોટો. એનું રીઝન એક જ છે, શું બદલી કાઢ્યું? પેલાનું મટીરિયલ. ના રે ભાઈ, મટીરિયલ તો એનું એ છે, ઓનલી ફોર શું ચેન્જ કર્યો છે? ક્ષેત્રફળ. તો અહીંયા આપણું કામ જ એ છે, જે PRSQ નામનું જે લંબચોરસ લૂપ છે, આ લંબચોરસ લૂપમાં જે PQ સળિયાને આમ લાવીશ, બહાર લઈ જઈશ, આમ લાવીશ, બહાર લઈ જઈશ, એટલે ઓલા જે ઉપરનું જે લૂપ છે, વાહક લૂપ, આવું એના ઉપર તાર આમ પડ્યો શુભો. એનું અંદર લાવું તો અંદરનું ક્ષેત્રફળ ઓછું થશે, બહાર લાવું તો બહારનું ક્ષેત્રફળ વધારે થશે. બરાબર છે? ચાલો હવે આપણે મૂળભૂત કન્ડિશનમાં ભણી લઈએ. ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં બરાબર કેવું છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ લંબચોરસ વાહક લૂપ, બરાબર, લંબચોરસ વાહક લૂપ પર P અને Q પર PQ નામનો વાહક v જેટલા વેગથી, જેનો વેગ કેટલો છે? તો કે v જેટલો વેગ. ક્યાં જઈ રહ્યો છે? તો કે અંદર તરફ. બરાબર, ક્યાં જઈ રહ્યો છે? અંદર તરફ. તો અંદરનું ક્ષેત્રફળનું મૂલ્ય શું થશે? ઘટશે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય, મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડ નથી બદલતા, ઓનલી ફોર શું બદલી રહ્યા છે? ક્ષેત્રફળ. બરાબર, અને એ ક્ષેત્રફળના બદલાવને કારણે શું ઉત્પન્ન થશે? બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. અને એ બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ આ વાહકની અંદર શું નિર્માણ કરશે? પ્રેરિત EMF, જેને શું બોલાશે બાળકો? ગતિકીય EMF. PQ નામનો વાહક v જેટલા વેગથી ગતિ કરે છે, પણ કેવી ગતિ? તો કે અંદર તરફ ગતિ કરે છે, અંદર તરફ ગતિ કરે છે. બરાબર, ક્યાં કરી રહ્યો છે? અંદર તરફ ગતિ કરે છે. ધારો કે લૂપની લંબાઈ, જે વાહક લૂપ છે આ, બરાબર છે, લંબચોરસ લૂપ, લૂપની લંબાઈ x અને પહોળાઈ કેટલી છે? L છે. બરાબર, ચાલો ધ્યાન આપીએ. હવે આપને બાળકો બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વાહક સળિયો ગતિ કરતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર એની ઉપર શું લગાડે? બળ. યાદ હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર એના ઉપર બળ લગાડે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે તો પણ એના ઉપર બળ જ લગાડે. પણ ચુંબકીય ક્ષેત્રમાં આખો વાહક ગતિ કરે તો કે વાહકના તમામ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર આ ચુંબકીય ક્ષેત્ર શું લગાડશે? બળ લગાડે. હવે એ તો લેન્ઝ બળની વાત થઈ રહી, સ્લોરેન્સ બળની વાત થઈ રહી, સોરી. પણ અહીંયા આપણે ગતિકીય EMF ના મૂલ્યો તારવવા છે. કઈ રીતે તારવશું જોવો જી. ચાલો જી, લઈ આવો. તો શું બદલાશે ભાઈ? ફ્લક્સ બદલાઈ રહ્યું છે. બીજું ધ્યાન આપીએ, આપણું જે ક્રોસ છે એ ક્યાં જઈ રહ્યો છે? અંદર. જરાક અહીંયા દેખાડીએ, ક્રોસ ક્યાં જઈ રહ્યો છે? આમ અંદર જઈ રહ્યો છે. હવે એની અંદર આવું વાહક લૂપ બનાવવું, આવું લંબચોરસ, તો એની પાસે ક્ષેત્રફળ સદિશ હોય, કાં એ ઉપર તરફ હોય અને કાં એ નીચે તરફ હશે. પણ આપણું જે લંબચોરસ લૂપ રાખેલું છે તો એનો ક્ષેત્રફળ સદિશ આપણે ક્યાં ધારેલો છે? નીચે તરફ. તો આપણું મેગ્નેટિક ફિલ્ડ પણ નીચે તરફ અને આપણો ક્ષેત્રફળ સદિશ પણ નીચે તરફ. તો બે વચ્ચેનો એંગલ કેવો થઈ ગયો બાળકો? θ0. તેથી લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ, હવે ફ્લક્સનું સૂત્ર કહેલ આપણે તાર્યું હતું, ફાઈ બરાબર સમાન ચુંબકીય ક્ષેત્ર B ડોટ A, ક્ષેત્રફળ ડોટ દૂર કરો તો શું આવે બાળકો? કોસ. તેથી ફાઈ બરાબર સૂત્ર તૈયાર થશે BA cos θ. બરાબર. હવે આપણું શું હતું? વાય મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હતું? નીચે તરફ. હું બનાવ્યું હતું એક સરસ મજાનું અહીંયા લૂપ, એ લૂપનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હતો? નીચે તરફ. એટલે આવું લખશે B સમાંતર શું છે ભાઈ? A. અને જો B સમાંતર A હોય તો થીટા કેટલો થઈ જશે? 0. તેથી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? BA, કારણ કે cos 0 ની વેલ્યુ થઈ જાય 1. A એટલે ક્ષેત્રફળ, પણ કોનું ક્ષેત્રફળ? તો કે લૂપનું ક્ષેત્રફળ. અને એ લૂપના ક્ષેત્રફળનું સૂત્ર, લૂપનું ક્ષેત્રફળ, લંબચોરસ લૂપ આપણી પાસે છે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર L ગુણ્યા B, એટલે કે એની લંબાઈ ગુણ્યા એની પહોળાઈ. તો લંબાઈ કેટલી છે આપણી પાસે? x જેટલી, અને પહોળાઈ કેટલી છે? L જેટલી. તો સમીકરણ આપણું આવું થશે, ફાઈ બરાબર B નો B એની જગ્યાએ શું રાખવું? તો કે L એટલે લેન્થ, અને પહોળાઈ કેટલી છે? તો કે L જેટલી છે. આવું થશે LX. ફાઈ બરાબર શું મળ્યું મને?
Lx બરાબર આ સમીકરણ નંબર મેળવ્યું આપણું પહેલું બદલાતું જતું ફ્લક્સ મળી ગયું અને જો બદલાતું જતું ફ્લક્સ મળે કોની સાથે તો કે સમય સાથે અને સમય સાથે બદલાતું જતું ફ્લક્સ એ ફેરાડેના નિયમ પ્રમાણે શું આપશે પ્રેરિત EMF તેથી સીધું સૂત્ર વાપરીએ ફેરાડેના નિયમ પરથી શું થશે ભાઈ ફેરાડેના નિયમ પરથી એપ્સિલોન બરાબર d∅/dt માઇનસ સાઇન બરાબર હવે ઘણી ટેક્સ્ટબુકમાં આપણે આવું દેખાડ્યું છે કે ભાઈ v = -dx/dt લેતા એટલે શું થયું છે કે x માં શું થઈ રહ્યો છે ઘટાડો સમય સાથે એની જે લંબાઈ છે એમાં લૂપમાં શું થઈ રહ્યો છે ઘટાડો એટલે આપણે એનો સંદર્ભ લેવો છે એટલા માટે માઇનસ સાઇન ભેગી રાખી છે બરાબર છે ચાલો તેથી એપ્સિલોન એમ જ માઇનસની નિશાની એમ જ d/dt એમ જ 5 એટલે શું રાખીએ blx હવે જોવો જી ભાઈ બી ચેન્જ થઈ રહ્યું છે તો એનું નામ જ આપ્યું સમાન ચુંબકીય ક્ષેત્ર એ ચેન્જ થતું નથી બી ચેન્જ નથી થતું બીજી એની લેન્થ સોરી એની પહોળાઈ ચેન્જ થઈ રહી છે નહીં લૂપની પહોળાઈ પણ ચેન્જ નથી થઈ રહી ઓનલી ફોર સમય સાથે કોણ બદલાઈ રહ્યું છે તો કે ઓનલી ફોર એની લંબાઈ તો જે સમય સાથે બદલાય એનું શું કરાય બાળકો વિકલન તો આમાંથી કોણ અચળ છે તો કે બી અને એલ અચળ x નું કરી કાઢીએ વિકલન કોના સંદર્ભે સમયના સંદર્ભે તેથી એપ્સિલોન બરાબર સમીકરણ મારું શું તૈયાર થશે એપ્સિલોન બરાબર bl અચળ માઇનસ dx/dt માઇનસ નિશાની આને આપી દીધી હવે dx/dt માઇનસ dx/dt એટલે શું લખીએ ગાય તો ખબર હશે એકમ સમયમાં સ્થાનમાં થતા ફેરફારને એનો શું બોલાય વેગ કહેવાય તો સમીકરણ આપણું તૈયાર થયું એપ્સિલોન બરાબર blv અથવા bvl બરાબર આમ યાદ રાખીએ bvl કારણ કે આનું રીત બાવલી શું યાદ રાખશો બાવલી બરાબર પ્રેરિત EMF ગતિકીય EMF નું સૂત્ર શું છે ભાઈ બાવલી બરાબર ચાલો તો v ની જગ્યાએ શું રાખી દીધું મેં તો કે v બરાબર માયકું માઇનસ dx/dt શું કામ આવું કર્યું છે માઇનસ dx/dt તો જોવો જી જેમ જેમ સમય જાય આમ સળિયો આમ અંદર ગતિ કરે તો x માં શું થાય છે ઘટાડો અને જે ઘટાડો થઈ રહ્યો છે કેના વડે દેખાડ્યો છે તો કે માઇનસ સાઇન વડે દેખાડ્યો તો આ મળી ગયું આપણા ગતિકીય EMF નું સમીકરણ જેનું ટૂંકું અને ટચ નામ છે બાવલી હું યાદ રાખશું ભાઈ બાવલી ચાલો હવે આગળ વધી આપણું ગતિકીય EMF થઈ ગયું એના પછી હવે ઘણા બાળકોને જો અહીંયા લૂપ ન હોય મીન્સ કે હવે હું નથી બદલવાનું ક્ષેત્રફળ બદલવાનું છે નહીં સાહેબ ક્ષેત્રફળ ન બદલું છતાંય મને EMF મળે પ્રેરિત EMF હું ઉત્પન્ન કરી શકું આ પ્રશ્ન અને એ જ પ્રશ્નનું સોલ્યુશન માઇકલ ફેરાડે આપ્યું બરાબર જે રીતે તમે ગતિકીય EMF ના સંદર્ભે માઇકલ ફેરાડેને ભણો છો એ જ રીતે જ્યારે હું આ લૂપ ન હોય એટલે કે લૂપ દૂર કરી દઉં લંબચોરસ લૂપ દૂર કરી દીધું અને સમાન ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર જઈ રહ્યું છે એની અંદર ખાલી ઓલા વાહકને હવે હું કરાવું છું આમ ગતિ કરાવું ખાલી વાહક ઓનલી ફોર વાહક હવે ઓનલી ફોર વાહકને ગતિ કરાવું તો વાહક તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોવાના અને એ મુક્ત ઇલેક્ટ્રોન પર આ ચુંબકીય ક્ષેત્ર હું લગાડે બળ યાદ કરો કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ પણ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે તો કયું સમીકરણ વપરાય તો કે લોરેન્ઝ કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરે મુક્ત વિદ્યુત ભાર ગતિ કરે તો લોરેન્ઝ આવે અને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુતીય બળનો કન્સેપ્ટ આવે બરાબર છે તો આપણી પાસે લોરેન્ઝ બળનું જે સમીકરણ છે એને આધીન આપણે સાબિત આપવું છે કે ઉત્પન્ન થતું ગતિકીય EMF એ BVL જેટલું જ હોય છે તો આપીએ એની સાબિતી ફરીવાર આકૃતિ દોરીએ લોરેન્ઝ બળ પ્રમાણે ગતિકીય EMF ચાલો ધ્યાન આપીએ ઓનલી ફોર હું છે મારી પાસે હવે આ લૂપ મેં દૂર કરી દીધું મારી પાસે ફક્ત PQ નામનો હું રાખ્યો મેં સળિયો બરાબર એને ક્યાં ગતિ કરાવીએ છીએ બાળકો તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર જે ક્યાં જઈ રહ્યું છે તો કે પૃષ્ઠની અંદર જઈ રહ્યું છે આ પૃષ્ઠની અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં સળિયો દેખાડીએ આપણે અહીંયા P અને Q હવે થાય હું ખબર છે બાળકો એક બધા બીજા ત્રીજા ચોથા વાળા છોકરાઓને
ટ્રેનમાં બેસાડીને પ્રવાસ કરવા જવો છે. એટલે જે ટ્રેન છે એ આપણી PQ નામની ટ્રેન, એની અંદર આપણે બીજા ત્રીજા ચોથા વાળા બધા બાળકોને બેહાડી દીધા. બાળકો નાના છે. હવે પ્રવાસ આપણે એવો કરવાનો છે કે એ બધાને હોડીમાં બેહાડવાના છે. અને બાળકોને બધાને ખબર છે કે ભાઈ જ્યારે હોડીમાં બેસીએ ત્યારે એને ડર લાગે, બરાબર છે. હવે હોડીમાં જેવા એ બેસશે એટલે એને શું લાગશે? ડર. ક્યાં સુધી ડર લાગશે? જોજો બરાબર. જ્યાં સુધી અહીંયાથી અહીં સુધી ગતિ ન કરે, મીન્સ કે કિનારાથી સામે કિનારો ન આવે ત્યાં સુધી એને ડર લાગશે. હવે ડર નહીં લાગે. એનો અર્થ કે અહીંયા વચ્ચેનો જે ભાગ છે ને એ ભાગ આ બધા ઉપર હું લગાડવા માંડ્યો? ઓલા બાળકો ઉપર પાણી હું લગાડે છે? બળ લગાડે, બરાબર. જેમ જેમ એ પાણી વધારે ઉછળે તેમ મને કેવો ડર કેવો લાગશે? વધારે. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ફક્ત ને ફક્ત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વાહક હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્રની, તો ન્યા જેના ઉપર હું લાગવાનું છે? બળ. જેવો ચુંબકીય ક્ષેત્રની બહાર આવશે હવે એના ઉપર કોઈ બળ લાગવાની સંભાવના છે નહીં. આટલું યાદ રહી ગયું? ચાલો હવે જોઈએ આપણે આગળ. આપણો પ્રેરિત પ્રવાહ કેમ ઉત્પન્ન થાય એ જોવો છે. જરાક ધ્યાન આપીએ. સળિયો v જેટલા વેગથી આમ ગતિ કરે ને આમ અંદર તરફ, v જેટલો વેગ, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આમ અંદર તરફ છે. તો લાગતું બળ કોના નિયમ પ્રમાણે? ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. લોરેન્સ બળનું સમીકરણ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે મેળવાય. તો શું થશે? જોવો જી ભાઈ, વેગ આ તરફ, b ક્યાં જાય છે? અંદર તરફ. અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. અને જો અંગૂઠો નીચે આવે એટલે લોરેન્સ બળનું સમીકરણ શું છે ભાઈ? F બરાબર Q v ક્રોસ b, બરાબર. તો મારે કોની વચ્ચેનો એંગલ જોઈએ? v અને b. પેલા તે સમજીએ. વેગ આમ છે, તમારું ચુંબકીય ક્ષેત્ર બોર્ડને અંદર જાય છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો પડે? 90 ડિગ્રી, બરાબર છે. એટલે ક્રોસ દૂર કરો એટલે sin 90, sin 90 ની વેલ્યુ 1. તો જો જી v આમ જઈ રહ્યો છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર છે, તો લાગતું બળ મારો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. તો સાફ છે કે ભાઈ લાગતું બળ ક્યાં હશે? તો કે p થી q તરફ હશે. અને પરિણામે આની અંદર જે બધા ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન, એ કોની બાજુ દોડીને ગતિ કરવા મળશે? તો કે p થી q તરફ ગતિ કરે, કારણ કે જે તરફ બળ લાગે એ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરશે. બીજું અસ્તવ્યસ્ત દિશામાં ના ભાઈ ના. જોવો જી, બળ હંમેશા નીચે જ લાગે બધા ઇલેક્ટ્રોન ઉપર, તો બધા એક જ દિશામાં ગતિ કરે. અને જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન એક દિશામાં બાળકો ગતિ કરવા લાગે તો આ PQ નામના સળિયામાં p થી q તરફ શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. રેડી? આ થઈ એની સિમ્પલી થિયરી. લખી દઈએ અને સૂત્ર તારવી દઈએ. જ્યારે PQ સળિયાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં શું કરાવવાની છે? ગતિ કરાવવાનું છે, બરાબર. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે તેમના પર લાગતું લોરેન્સ બળ, તેમના પર લાગતું લોરેન્સ બળ ક્યાંથી ક્યાં હશે? હમણાં જ સમજાયું. v આ તરફ, મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે, અંગૂઠો ક્યાં આવી રહ્યો છે? નીચે, બરાબર. તો બળ ક્યાં લાગે? નીચે. ક્યાં નિયમનો ઉપયોગ કરવાનો? જમણા હાથનો. હો ભાઈ, એટલે નકર ડાબા હાથમાં અંગૂઠો ક્યાં આવ્યો જાય? પાછો ઉપર. પણ આપણો વેગ જે છે એ તરફ, મેગ્નેટિક ફિલ્ડ નીચે, અને p થી q તરફ જાશું એટલે આપણો જે બળ છે એ ક્યાં આવશે? નીચે તરફ. એટલે આપણે યાદ કરીએ ફ્લેમિંગનો જમણા હાથના નિયમ પ્રમાણે. તો લાગતું લોરેન્સ બળ F બરાબર Q v ક્રોસ b. તો F ક્રોસ દૂર કરો. હમણાં શીખડાયું v અને b વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. તેથી F બરાબર Q v b sin 90 ડિગ્રી, બરાબર. કોની વચ્ચેનો ખૂણો? તો કે v લંબ b હોવાથી. ખૂણો કોની વચ્ચે? તો કે v લંબ b હોવાથી sin 90. sin 90 ની વેલ્યુ કેટલી થઈ જશે બાળકો? 1. તેથી સમીકરણ પ્રમાણે મળશે F બરાબર Q v b. આ લાગતું બળ મળ્યું. અને એ બળની દિશા ક્યાંથી ક્યાં છે? તો કે p થી q તરફ છે. p થી q તરફ, બરાબર. લાગતું બળ ક્યાં છે બાળકો? p થી q તરફ. હવે જોવો જી, આપણી પાસે સળિયાની લંબાઈ કેટલી છે? તો કે l જેટલી છે. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન છે, હવે એ ઇલેક્ટ્રોન ઉપર લોરેન્સ બળ લાગ્યું. કોને લગાડ્યું? તો કે ચુંબકીય ક્ષેત્રએ લગાડ્યું. અને એ ચુંબકીય ક્ષેત્રના લોરેન્સ બળને કારણે આ ઇલેક્ટ્રોન p થી ક્યાં આવ્યો? q તરફ આવ્યો. હવે કોઈ બળ સાથે સ્થાનાંતર કરે તો બળ સાથે જે સ્થાનાંતર થાય એમાં નામ આવે કાર્ય નામની રાશિ. તો આપણે શેનો અભ્યાસ કરશું હવે? કાર્ય. કાર્યનું સૂત્ર તારવી દઈએ કે p થી q તરફ ઇલેક્ટ્રોનને લાવવા માટે લાગતા બળ વડે થતું કાર્ય. સમીકરણ નંબર 1. આમ
P થી Q તરફ વિદ્યુત ભાર વડે થતું કાર્ય વિદ્યુત ભાર વડે થતું કાર્ય કેટલું થશે જોઈએ સોરી કાર્ય W તો W બરાબર હું લખીએ કઈ બાળકો બળ ગુણ્યા સ્થાનાંતર હવે સ્થાનાંતર કેટલું તો કે P થી Q થી અહીંથી P થી Q જેટલું સ્થાનાંતર તો એટલું સ્થાનાંતર તો કેટલું છે તો કે L જેટલું છે તો સીધું લખું F ગુણ્યા L બરાબર છે સોરી F ડોટ L કારણ કે ગુણ્યા ન આવે ડોટ આવે કારણ કે કાર્ય એટલે F ડોટ D આવું થશે ને ચાલો W એમ જ ડોટ દૂર કરો FL cos થીટા ફરીવાર ધ્યાન આપો તમારું જે સ્થાનાંતર છે કઈ દિશામાં છે તો કે P થી Q લાગતું બળે પણ કઈ રીતે છે જુઓજી P થી Q નીચે તરફ તો બે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં તો ખૂણો પડે 0 અને જો ખૂણો 0 પડે તો cos 0 ની વેલ્યુ થઈ જાય 1 બરાબર તો તેથી W હું મેળવું મને FL હવે F ની કિંમત હું રાખી શકું એ છે QVBL બરાબર છે ચાલો થયેલું કાર્ય મળી જાય અને હવે બાળકો થયેલું કાર્ય મળે તો એના ઉપરથી EMF કેમ મેળવવું સાહેબ કારણ કે ફ્લક્સ નથી અહીંયા જો અહીંયા ક્યાંય ફ્લક્સ નથી ઓનલી ફોર EMF મેળવવું છે અને એ EMF મેળવવા માટે આપણે પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ભાગોનો શું કરવો પડે ઉપયોગ કરવો પડે અને અહીંયા જુઓ જી બેટરી નથી ભાઈ બેટરી નહીં હોય એટલે આંતરિક અવરોધની કઈ વાત કરવી પડે નહીં અથવા આંતરિક અવરોધ એવો છે જે અવગણ્ય છે અને જ્યારે આંતરિક અવરોધ અવગણ્ય હોય તો V બરાબર ઇપ્સિલોન માઇનસ IR પરથી સ્મોલ r અવગણ્ય છે ઓછો છે 0 છે તો વધે હું V બરાબર ઇપ્સિલોન તો V નું સૂત્ર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પરથી V નું સૂત્ર શું છે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આવો શબ્દ બોલીએ છીએ બરાબર તો જુઓ જી એકમ ધન વિદ્યુત ભાર તેની વેલ્યુ રાખ દઈએ ભાઈ Q જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો કાર્યને નામ આપું W તો રાખીએ કિંમતો V બરાબર V ની જગ્યાએ આપણી પાસે જે સમીકરણ છે પરથી હવે V ની જગ્યાએ આંતરિક અવરોધ અવગણ્ય હોય તો V ની જગ્યાએ હું રાખીએ ઇપ્સિલોન બરાબર એ સમીકરણ W ના છેદમાં Q બરાબર ચાલો W નું સમીકરણ શું છે આપણી પાસે તો કે સમીકરણ 2 પરથી લખાય QVBL છેદમાં Q કેન્સલ તો મળેલું EMF ઇપ્સિલોન બરાબર શું થશે બાળકો BVL પાછી બાવલી સાબિત કરી આ સમીકરણ નંબર 2 જો ફ્લક્સ ઘેરાતું હોય તો આ રીતે સાબિતી થાય અને જો ફ્લક્સ ન ઘેરાતું હોય તો આ રીતે સાબિતી થાય હવે પ્રશ્ન ઈ સાહેબ તો તમે તો હમણાં એમ કહેતા હતા કે ભાઈ ફ્લક્સ ઘેરાય તો જ EMF ઉત્પન્ન થાય અહીંયા તો વગર ફ્લક્સે EMF ઉત્પન્ન થયું ભાઈ તો બાળકો આપણે આવું શીખીને આવ્યા છીએ જોજો બરાબર હવે જે પેરેગ્રાફ છે એ ખૂબ અગત્યનો પેરેગ્રાફ છે કે અહીંયા તમારી પાસે શું છે તો કે વાહક ગતિ કરે છે કોણ ગતિ કરે છે વાહક ગતિ કરે છે સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં બદલાવ કરતા નથી જ્યારે વાહક ગતિ કરતો હોય કેવા ચુંબકીય ક્ષેત્રમાં સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે મળતું EMF ફેરાડેના નિયમ પ્રમાણે તારવી શકાય એટલે કે ઇપ્સિલોન બરાબર બાવલી બરાબર જેવું ગતિકી EMF નું સૂત્ર તાર્યું જ્યારે ફરીવાર શબ્દ આવો છે વાહક ગતિ કરે કેની અંદર તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સ્વતંત્ર સમય ચુંબકીય ક્ષેત્ર આવો શબ્દ સ્વતંત્ર સમય ચુંબકીય ક્ષેત્ર એટલે શું ભાઈ બીજું કાંઈ છે ને સમય સાથે બદલાતું નથી ટૂંકું ટચ બરાબર એવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એનું જે EMF નું સૂત્ર છે ઇપ્સિલોન બરાબર BVL વડે તારવી શકાય પણ ઇન કેસ કોઈ વાહક જ ગતિ નથી કરતો ચાલો ભાઈ કોઈ વાહક ગતિ નથી કરતો હવે જો વાહક ની ગતિ કરતો હોય ને તો પ્રોબ્લેમ શું થાય જરાક જોઈએ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વાહક ગતિ કરતો નથી વાહક નો ગતિ કરે તો એનો વેગ કેવો હોય 0 હોય વેગ 0 હોય તો સમગ્ર લોરેન્સ બળ ચુંબકીય ક્ષેત્ર અને E ના સંદર્ભે શું છે મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સંદર્ભે શું છે આપણી પાસે તો આવું છે જોજી F સદિશ બરાબર Q કૌંસમાં E સદિશ પ્લસ
V સદિશ ક્રોસ B સદિશ આવું આપણી પાસે સમીકરણ છે. હવે એમાં તમારો વાહક ગતિ જ નથી કરતો, વાહક ગતિ નથી કરતો એટલે એનો વેગ 0. જો વેગ 0 તેની સાથે b 0, આ ટર્મ 0 થઈ ગઈ તો વધ્યું હું તો કે ઓનલી ફોર વધ્યું F સદિશ બરાબર QE, એટલે કે એની પાસે જે બળ છે ને EQ છે તો કે વિદ્યુતીય બળ છે. ઓનલી ફોર Q છે વિદ્યુતીય બળ છે, જે કોને કારણે ડેવલપમેન્ટ થયું તો કે E ને કારણે ડેવલપમેન્ટ થયું. એટલે જો આવી આપણે ત્રીજી લાક્ષણિકતા ભણીને આવ્યા છીએ, લોરેન્ઝ બળની લાક્ષણિકતા ભણતા હતા પ્રકરણ નંબર 4 માં, ત્યારે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા હતા કે ગતિમાન વિદ્યુત ભારો જ હું ડેવલપમેન્ટ કરી શકે છે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, ગતિમાન વિદ્યુત ભારો જ શું ડેવલપમેન્ટ કરી શકે છે ચુંબકીય ક્ષેત્ર. સેમ કન્ડિશન, એમ જ ઉલટી પ્રોસેસ. ગતિમાન વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારોની વાત થતી નથી. જો સ્થિર વિદ્યુત ભારો હશે તો એના પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે નહીં. આ સ્પષ્ટ આવી ગયું ભાઈ. સ્થિર વિદ્યુત ભારો ઉપર ચુંબકીય ક્ષેત્ર બળ નથી લગાડતું, ઓનલી ફોર વિદ્યુતીય બળ લગાડે. તો તમારી પાસે વિદ્યુત ભારો કેવા હોવો જોઈએ? ગતિમાન હોવા જોઈએ. એટલે કે ગતિમાન વિદ્યુત ભારો જ હું ડેવલપમેન્ટ કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો અહીંયા સાહેબ આ સ્થિર ચુંબક ક્યારે ગતિમાન વિદ્યુત ભારો ઉત્પન્ન કરે નહીં, પણ એ ચુંબકને શું કરાવવા પડે? ગતિમાન કરાવવા પડે. સમજાય ને હું બોલી રહ્યો છું? કન્સેપ્ટ આપણો એ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં વાહક ગતિ કરતો નથી, એનો અર્થ કે એનો V0 છે. જો V0 તો ઓનલી ફોર એના ઉપર વિદ્યુતીય બળની અસર થાય, નહીં કે ચુંબકીય બળ. પણ જો વિદ્યુત ભાર ખુદ ગતિ કરવા લાગે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ ફેલાય. એટલે આપણે શબ્દ જ આવો બોલ્યો, ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે ઉલટી પ્રોસેસ વિચારવાની છે. તમારે જોઈએ છે વિદ્યુત મીન્સ કે EMF, તો ચુંબક સ્થિર હોવો જોઈએ. તો ચુંબક સ્થિર હશે હાલશે નહીં, એને કેવો કરવો પડે? ગતિમાન કરવો પડે. અને આ માઇકલ ફેરાડેની સૌથી અગત્યની સમજૂતી હતી બાળકો. શબ્દો બહુ સિમ્પલ છે, પણ તમે એના ઊંડાણમાં જાઓ તો તમને ખબર પડે કે ભાઈ ખરેખર જે સમયે આ જે EMF ના સૂત્રો આપ્યા છે એ સમયે એને કેટલું વિચાર્યું હશે. કારણ કે ગતિમાન વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર અલગ હોય અને ગતિમાન વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર અલગ હોય. કારણ કે એક સ્થિત વિદ્યુત શાસ્ત્રના નિયમોનું પાલન કરે છે, એક ગતિમાન વિદ્યુત ભારોના વિદ્યુત શાસ્ત્રના નિયમોનું પાલન કરે છે. એટલે બંને અલગ છે. એટલા જ માટે આપણે આવું જ બોલીએ બાળકો. લાસ્ટ સ્ટેટમેન્ટ, ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ કરે, એમ ગતિમાન ચુંબકો એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ થયું આપણું લોરેન્ઝ બળ અને ગતિકીય EMF નું સૂત્ર. હવે બીજા લેક્ચરમાં, જ્યારે ત્રીજા લેક્ચરમાં પાર્ટના મળીએ ત્યારે ઉર્જા વિચારણા સાથે સંલગ્નિત થવું અને સરસ મજાનું આત્મપ્રેરક તત્વ અને અન્યોને પ્રેરક તત્વ વિશે શું કરશું બાળકો? આપણે વાત કરવાના છીએ. અસ્તુ.